હાલોલ નગરપાલિકા દ્વારા શહેરમાં વિધિવત નોટિસ આપ્યા બાદ પણ જૂના અને અવૈધ બાંધકામો દૂર ન કરાતા આજે વધુ એક બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। 2022માં નોટિસ આપવામાં આવેલું અને પંચાલ સમાજની વાડી તરીકે ઓળખાતું બાંધકામ આજે પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। ચીફ ઓફિસરે જણાવ્યું કે અમે 2022માં જ નોટિસ આપી હતી, પરંતુ મિલકત ધારક દ્વારા સમયસર કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતા તોડફોડ અનિવાર્ય બની હતી। વધુમાં જણાવ્યું કે પાલિકા દ્વારા હવે અરાદ રોડ પર આવેલું બોમ્બે હાઉસ, દશાપોર વાડ, ઝારોડા પંચની વાડી તેમજ છગન મગન લાલજી હવેલીની જૂની દુકાનો માટે પણ તોડફોડની નોટિસો આપવામાં આવી છે। પાલિકા દ્વારા આ તમામ બાંધકામો માટે આગામી દિવસોમાં કાર્યવાહી હાથ ધરાશે। શહેરમાં હાલ આવા ઘણા જૂના બાંધકામો છે, જેને કારણે પાલિકા દ્વારા સતત તોડફોડની કામગીરી ચાલુ રહે તેવી શક્યતા છે। બીજી તરફ પાલિકા સામે કેટલીક રાજકીય પાર્ટીઓના હોદ્દેદારો દ્વારા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે કે પાલિકા દ્વારા થતી તોડફોડ એકતરફી છે। શહેરજનોમાં હવે ચર્ચાનો વિષય છે કે પાલિકા દ્વારા કઈ પ્રાથમિકતાથી બાંધકામો દૂર કરવામાં આવશે અને શું આ કામગીરીમાં પારદર્શિતા જળવાશે કે કેમ।